તે જ દિવસે મહારાજ પાસે સામત પટેલ આવ્યા. તેને મહારાજે કહ્યું, જે થોડા રૂપિયા છે તે દેશો? એટલે કહે, હા મહારાજ. પછી ઘેર ગયા, જમીન વેચી, ગાડું વેચ્યું, બળદ વેચ્યા, ભેંસો વેચી, રૂપિયા 4,500 મહારાજ પાસે ઢગલો કર્યો. એટલે ભગવાને પૂછ્યું કે ક્યાંથી લાવ્યા? તો કહે, મહારાજ મારે હતા. પ્રભુ કહે, સાચું બોલો. એટલે જેમ હતું તેમ કહ્યું. મહારાજ કહે, 1000 રૂપિયા રાખશું, બીજા લઈ જાઓ. દાણા વિના છોકરા મરી જાય. ત્યારે સામત પટેલ કહે, ના મહારાજ, કુકડા ને કણબી મરે નહીં. ત્યારે મહારાજ કહે, શું કરશો? તો કહે, બીજે ગામ જાશું, ત્યાંથી કઢારે દાણા લેશું ને બીજે વર્ષે ભરી દેશું. તે સાંભળી અને સ્વામિનારાયણ ભગવાન અતિ રાજી થયા. સામત પટેલ તેના દીકરાની વહુને તેડવા ગયા. ત્યારે વેવાઈ કહે, તારા દીકરાને તો જોતી નથી, તારે જોતી હોય તો તેડી જા. તે સાંભળીને સામત પટેલે ભીષ્મ કરી નાખ્યું. બોલો. સરસ, બસ, વેરી ગુડ. હાલો. દાણા વિના છોકરા મરી જાય. વેવાએ કીધું, તમારા દીકરાને જોતી નથી, તારે જોતી હોય એટલે લઈ જા. અને ભીષ્મ કરી નાખ્યું. ભીષ્મ કરી. બસ. સામંત પટેલ શ્રીજી મહારાજ પાસે દર્શને આવ્યા. એટલે ગઢપુરમાં મહારાજ વિરાજતા હતા અને મહારાજે પૂછ્યું કે પટેલ, કાવડિયા કેટલા છે? થોડા રૂપિયા આપશો? હા મહારાજ, રૂપિયા આપું. પછી દર્શન કરી અને ઘરે ગયા. પેલું શું વેચ્યું? જમીન વેચી. બીજું ગાડું વેચ્યું. પછી બળદ વેચ્યા. પછી ભેંસો વેચી નાખીને કેટલા રૂપિયા ભેળા થયા? 4,500. કેટલા વર્ષ પહેલા? 200-250 વર્ષ પહેલા. 200-250 વર્ષ પહેલા. 4,500 રૂપિયા કેટલા ગણાય? હે? આજે કોના ખાતામાં 4,500 રૂપિયા છે? એનાથી ઓછા હોય આંગળી ઊંચી કરો. 4,000 થી ખાતામાં ઓછા હોય. બસ થોડાક છોકરાઓ જ નીકળ્યા. બસ આંગળી નીચી રાખી દો. ઊંચી કરેલી આંગળી ક્યારેય આકાશને આંબતી નથી. આંબેશ, ટ્રાય કરો. કરો કરો. તમારે ઊંચું નથી થવાનું. બધાય કરો. બધા ફૂલ ખેંચો, ફૂલ ખેંચો. હાથ નહીં, આંગળી હેઠી રાખી દો. નકર નાનો છોકરો આંગળી ઊંચી કરે શું કરે? હે? નાનું છોકરું આંગળી ઊંચી કરે શું કરે? કોઈને ખબર હોય તો કયો. હે? નથી ખબર? નાનું છોકરું કોઈ દી નથી જોયું? આમ હાથ ઊંચો કરે શું કરે? હે? કોઈએ જોયું જ નથી. તમે નાનું છોકરું પરબાર શું કરે? મોટા હોય એ તેડી લે ને. આટલો બધો ઊંચો હાથ ન કરાય, ભગવાન તેડી લે.
મહારાજની પાસે આવીને રૂપિયાનો ઢગલો કર્યો. સ્વામિનારાયણ ભગવાન કહે કે ક્યાંથી? તો કે હતા, મારી પાસે હતા. હતા એની પાસે, પણ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ચિત્તની મનમાં ચોરી કરીએ ને એ કોઈ જાણે, કોણ જાણે? સ્વામિનારાયણ ભગવાન જાણે. ઉનકે આગે કહાં છુપાયે જિનકે હાથ में દોરી. આપણી દોરી કોના હાથમાં છે? સાચું બોલો. પછી કીધું મહારાજ જમીન વેચી, ગાડું વેચ્યું, બળદ વેચા, ભેંસ વેચી. મહારાજ કે 1000 રાખશું, બીજા તમે 4000 પાછા લેતા જાઓ. નહીં મહારાજ, 1000 નહીં, હું 4000 નહીં લઈ જાઉં. કેટલા? કે 1000 રાખશું અને 4000 તમે પાછા લેતા જાઓ. કોમર્સ વાળા બેઠા, ગણિત આવડતું એ બેઠા. 4500 માંથી 1000 જાય તો 4000 વધે. તો એમને શું કામ હા પાડો ભાઈ? 3500 તમે લેતા જાઓ. નહીં મહારાજ. તો કે પૈસા તમે બધા તો ઘરમાં દાણા, કે કાંઈ નથી મહારાજ. તો કે છોકરા દાણા વિના મરી જાય માટે તમે લેતા. કણબીના છોકરા અને કુકડા ઈ મરે નહીં. કણબીના છોકરા અને કુકડા કોઈ દી મરે નહીં. તો કે શું કરશો? કે બીજા ગામ જાહું અને કઢારે દાણા લેવું. કેવી રીતે દાણા લેશું? કઢારે. કઢારે એટલે કોઈને ખબર છે? યસ, થેન્ક યુ બોલો ઊભા થઈને. ઉધાર. હજે બીજું કોઈને કઈ કેવું છે? યસ. બાકી. યસ. વ્યાજે. યસ. ઉછીના. બસ બસ. કઢારે દાણા લેવા એટલે એમ હોય કે દાખલા તરીકે દાણા 2 મણ દાણા લીધા, હવે એ પાકે ને એટલે એને 4 મણ દેવાના. કેટલા દેવાના? પાકે એટલે એને કેટલા દેવાના? ડબલ દેવાના. કેટલા દેવાના? ડબલ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાતો કાલ. હવે આ કોઈ દી ભેગું થાય? 1 વર્ષમાં ડબલ વ્યાજ મળે. હે? 100%. મહિનાનું કેટલા ટકા થયું વ્યાજ? હે? 9% કે 12%? 8.25% વ્યાજ થયું મહિનાનું. હે? એટલે કે કઢારે દાણા લેવું. મહારાજ ખૂબ રાજી થયા, એનું સમર્પણ. અને બીજી વાત આવી કે ના દીકરાની વહુને તેડવા ગયા. દીકરાની વહુને તેડવા ગયા એટલે વેવા એ છે થોડાક ઓલા બોલી ચાલી થાય કે નહીં? હે? પતિ પત્નીને કઈક બોલી અને દીકરાની વહુને કઈક બોલી ચાલી થઈ છે, સાસુને વહુને બોલી ચાલી થઈ હશે. થાય કે ન થાય? હે? એટલે એમાં વહુ છે એ ક્યાં વયા ગયા? ક્યાં વયા ગયા? સાસરે, પિયર વયા ગયા. એટલે પછી સમાધાન, મોટા હોય સમાધાન તો કરવા જવું પડે કે નહીં? કોક વચ્ચે હોય અને મોટા હોય તો સમાધાન થાય, પણ એમને બારોબારથી લઈ આવ્યા હોય તો સમાધાનને અવકાશ મળે? મળે? તમે બારોબાર લઈ આવશો કે કાયદેસર લઈ આવશો? એટલે કાયદેસર એટલે કોર્ટ મેરેજ. તો હે અમે નક્કી કરશું? એ મને એવું સંભળાતું. વડીલો નક્કી કરે એ હું વડીલો નક્કી કરે એ. અમુક અમુકના લગ્ન બધું ગોઠવાઈ ગયું હોય. અમુક અમુકમાં જ્ઞાતિમાં છે ને નાનપણથી હક પણ થઈ જાય. અમુક અમુક જ્ઞાતિમાં છે ને મામા ભાઈમાં થઈ જાય. હે કે ભાઈ નક્કી છે કે આને અહીંયા જ દેવાની, આમ નાને આના આમાં જ દેવાની, એવું નક્કી છે. પણ ન હોય એને બીજાને લઈ આવવાની
એટલે બહુ પિયર વયા ગયેલા. એટલે પછી સામંત પટેલ ગયા અને સામંત પટેલે કીધું, એટલે એના વેવાએ કીધું કે તારા દીકરાને જોતી કોને જોતી હોય? વહુ કોને જોતી હોય? દીકરાને જોતી હોય, દીકરાને બાપાને જોતી હોય? હે? દીકરાને જોતી હોય તો તેડવા કોને જવું પડે? ડખો કોની હારે થયો હોય? હે? તો એને તેડવા જાવ, ઈ તેડવા ગયો નહીં. અને કોણ ગયું? એના બાપા ગયા. એ કે તારા દીકરાને જોતી નથી, નકર તો એ તેડવા આવ્યો હોય. તારે જોતી હોય એટલે લઈ જા. અને એને ભીષ્મ કરી નાખ્યો. આવા સામંત પટેલ હતા, નિષ્ઠાવાન, ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત. હવે એક મારે વાર્તા કરવી છે તમને. મહાભારતની ગમે તમને? ભગવાન શ્રી કૃષ્ણની સંપૂર્ણ કૃપાથી યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થ નામનું જબરજસ્ત અને એકદમ સારામાં સારું નગર વસાવ્યું, રાજધાની કરી. જળ ત્યાં સ્થળ દેખાય, સ્થળ ત્યાં જળ દેખાય. અને એટલું મસ્ત, એટલું સુંદર, વાત પૂછો. બધા આવ્યા, યજ્ઞ થયો. નવી નગરી ઊભી કરી તો ઉત્સવ કરવો પડે ને, યજ્ઞ કરવો પડે ને. તમે યજ્ઞ કરો છો? અહીં એકાદશીએ કરે છે ને. તમારા મકાન તૈયાર થાય તો યજ્ઞ કરો છો? હવે તમે તમારા મકાન નવા તૈયાર કરો, કરવાના. ત્યારે ભક્તિ સ્વામીને અને રામાનુજ સ્વામીને બોલાવવાના. બોલાવશો? સ્વામી ફોન કરવાનો કે હું ઓલો કાળું માથું નહોતું ઈવડો ઈ બોલું. અરે તહીં તો કાળા માથા બધાય ન હોય. તો કે ચશ્મા વાળો હતો. અરે ચશ્મા વાળા તો 15 જણા હોય. એ કે સ્વામી ઓલ પણ મેં આમ કર્યું હતું ને તમે મને સજા કરી હતી ને ઈ તું? હા સ્વામી, અમે નવા મકાન બનાવ્યા છે તો તમારે ત્યાં આવવાનું છે, ભગવાનને લેતા આવવાના છે અને પછી અમે ઘરમાં રહેવા જાઉં. કેશો? અત્યારે ભગવાનની સાથે કમિટમેન્ટ કરજો. તમારે મોટા મોટા બંગલા સ્વામિનારાયણ ભગવાન બંધાવી દેશે. એની યારે વાતચીત કરી લેજો મહારાજની સાથે. એટલે યજ્ઞ થયો, બધું થયું, બધા પોતપોતાના દેશમાં જતા પણ રહ્યા. દુર્યોધનને એ ત્યાં રોકાણા. આ બાજુ કૃષ્ણ ભગવાન પણ રજા લઈ યુધિષ્ઠિરની અને દ્વારકા જવા માટે નીકળી ગયા. એમાં દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા એ રાજસૂય યજ્ઞમાં શ્રી કૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા કરવા માટે ભીષ્મ પિતામહે સજેશન કર્યું. અને યુધિષ્ઠિરે જાત જાતના પૂજાપાના આવી ગયા અને પૂજાપાથી કૃષ્ણનું પૂજન કરે છે ને ત્યાં એ જ સભામાં કૃષ્ણ ભગવાનના સગા ફઈનો દીકરો શિશુપાલ ઉભો થયો કે ખમી જાઓ, આ કાળિયો, આ ગોવાળિયો, એની પૂજા. અરે અહીંયા કુલ ગુરુ કૃપાચાર્ય છે અને યુધિષ્ઠિર તમારા ગુરુ દ્રોણાચાર્ય છે. અરે એને મૂકો, તમારા વૃદ્ધ પિતામાં કુળના શ્રેષ્ઠ વ્યક્તિ બેઠા છે, આ કાળિયાની પૂજા. સભા સ્તબ્ધ થઈ ગઈ. ભીમ તો ગદા હાથમાં લઈ લીધી. ભગવાન કે તીરો લે. અર્જુનામાં તને કેસ, તને કેસ. ભગવાન કે મને કેસ, કેવા દે. અને ભગવાન શું કરતા હતા? શું કરતા હતા? ગણતા હતા. 99 થયું. શિશુપાલ ખમી જા, મેં તારી માતાને વચન આપ્યું છે કે તારા 100 અપરાધ હું માફ કરીશ. એક બાકી તું કાળિયા શું કરી લેવાનો છે? ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર આવી ગયું અને સુદર્શન ચક્રને ભગવાને વેતું મૂક્યું ગયું. શિશુપાલનું મસ્તક ધડથી જુદું થયું અને એક દિવ્ય જ્યોતિ નીકળી અને જ્યોતિ નીકળી અને ભગવાનના સ્વરૂપમાં સમાઈ ગઈ. બધા સ્તબ્ધ બની ગયા. આ દ્રશ્ય
અશ્વત્થામાએ જોયું કે આ શસ્ત્ર, આ સુદર્શન ચક્ર એ જો મારી પાસે હોય ને તો જગતની કોઈ પણ તાકાત, કોઈ પણ શક્તિ, કોઈ પણ સત્તા મને હરાવી શકે નહીં. એમને ના આવે. એટલે ભગવાન દ્વારિકા નીકળી ગયા રથ લઈ. આ બાજુ અશ્વત્થામાએ જોયું. એટલે અશ્વત્થામાએ પોતાનો રથ લઈ અને ઇન્દ્રપ્રસ્થથી દ્વારિકા ભગવાનની પાછળ પાછળ ભગવાન દ્વારિકા આવી ગયા. એકાદ બે રોકાણા થયા. ત્યાં ઓલો આવ્યો. કોણ? અશ્વત્થામા. અશ્વત્થામા આવ્યો. ભગવાન તો રાજી થયા કે ભાઈ આપણા મહેલમાં ગુરુપુત્ર પધાર્યા, બ્રાહ્મણ પધાર્યા, સ્વાગત કર્યું, સારામાં સારા ઉતારા આપ્યા, આગતા સ્વાગતા રાજ રખાવટ. અને આમ સભા બેઠી હોય તો ગુરુપુત્રને આગળ બેસાડે. ગુરુપુત્રના મનમાં એમ કે આ શસ્ત્ર મારી પાસે આવી જાય એટલે એ દ્વારકા ભગવાનની પાછળ પાછળ ધોડ્યો ગયો હતો. અને એમાં એકાદ મહિનો થયો છે. આની ધીરજ રહીને કેમ વાત કરવી? તમારે કંઈક પ્રોબ્લેમ હોય તો મૂંઝવણ થાય છે કે નહીં? કે સ્વામીને કેમ વાત કરવી? કે નથી થતી? હે? ડર જરૂર રાખવો પણ મૂંઝવણ રાખવી નહીં. આપણે ખોટું કાર્ય હોય ને તો એ સ્વામી પાસે જઈ અને સ્વામી મારે આ ભૂલ થઈ ગઈ છે, આ ખોટું થઈ ગયું છે, મને ક્ષમા કરી દેજો, તો રાજી થાય કે નહીં? હે? આ ગુરુપુત્રને વિચારે એમ, પણ કેવું કેમ? એમાં એક દિવસ પોતાની પાસે અમોઘ શક્તિ હતી. એટલું યાદ રાખજો કે અશ્વત્થામા એણે જે હથિયારો ભેગા કર્યા હતા એ યોગ્ય હતા નહીં. એના પિતા પાસેથી એણે પરાણે લીધા હતા. કેવી રીતે લીધા હતા? પરાણે. અર્જુન તો યોગ્ય હતા. અર્જુને જે શસ્ત્ર વિદ્યાના પિતા પાસેથી, ગુરુ દ્રોણ પાસેથી શીખી એ યોગ્ય હતો. ગુરુ દ્રોણની ઈચ્છા પણ નહોતી કે હું અયોગ્ય વ્યક્તિને આ અસ્ત્રનું જ્ઞાન આપું. મજબૂરી. શેની મજબૂરી? પુત્ર મોહની. શેની મજબૂરી? પુત્ર મોહની. અને એને હથિયારો દીધા. એટલે અમોઘ શક્તિ હતી ને ભગવાનને અર્પણ કરી. ભગવાને હાથમાં લઈ માથે ચડાવી અને ગુરુ પુત્રની ભેટ સ્વીકારી. તમને કોકે નાસ્તો કરાવ્યો હોય તો તમારી ફરજ છે કે નહીં? છે ને? એને નાસ્તો કરાવવાની. કરાવો છો કે નહીં? નાસ્તો બધાય કરતા હોય ને, જો એક હું વિવેક શીખવાડું, બધાય નાસ્તો કરતા હોય ને તે બધાને કરી લેવાનો. પણ બધાય એમ કોઈ નાસ્તો ન કરતા હોય ને આપણે એકલા એકલા પેંડા ખાઈ તો એ સારું લાગે નહીં. તો બધાને દેવો જોઈએ. દેશો ને? હે? હવે 2 દિવસ પહેલા ઠીક સ્વામી કાંઈક કહે છે પણ તમારી મને કાંઈ ખબર નથી. રોજ એક પેટીનો વારો હોય ભાઈ, 10માં 11માં વાળા 12માં વાળાને એને હોય, નાના છોકરાને ન હોય, એ તો તાળું મારીને રાખે. અમે એક દી નાના હતા ને પછી મોટાઈ થયા હતા, અને જેની પેટી ખુલે એની પેટી સ્વાહા. અને નાસ્તો આવે. કોને મળવા આવ્યા? તો કે ઓલાને મળવા આવ્યા. પેટી ક્યાં? બરોબર. અને તાળું માર્યું હોય તો તૂટી જાય કે નહીં? હે? આવી તો આપણે મિત્રતા છે કે નહીં? પણ બીજા ગુના નહીં કરવાના. એને ગમતું ન હોય, એને રમત ન ગમતી હોય તો આપણે એની સાથે રમત કરવાની નહીં. બરોબર? એટલે અસ્વસ્થતામાંથી રહેવાનું નહીં. અને ભગવાનને કીધું કે મેં તમને ભેટ દીધી તો તમારે મને કંઈક સામે દેવું જોઈએ ને. રહેવાનું નહીં એટલે સામેથી માગી લીધું કે મેં તને પેંડા ખવડાવ્યો તો તારે હવે નાસ્તો આવ્યો, મને તો ખવડાય. આવો વિવેક. પણ ભગવાન તો કેવા છે? અંતર્યામી છે. કેવા છે? અંતર્યામી. બધું જાણતા હોય. એટલે આ વિવેક તો હું હાવ ભૂલી ગયો. આ વિવેક હું હાવ
ભૂલી ગયો. જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, કિંમતીમાં કિંમતી હીરો કયો છે? હે? એક જણાએ આંગળી ઊંચી કરી, મેં પૂછ્યું કોણ? એ કે અમિતાભ. મેં કીધું આ ફિલ્મના હીરાનું નથી કહેતો, ખાંડમાંથી કિંમતી રત્ન નીકળે ને એની વાત કરું છું. કયો છે? કોહિનૂર. એ બહાદુર શાહ જફર એની પાઘમાં રહેતો હતો. ઈરાનથી નાદિર શાહ આવ્યો અને દિલ્હીને જીતી લીધું. આ એને સરેન્ડર થઈ ગયો. પણ હજી ઓલો કોહિનૂર હીરો મળે નહીં. કોકે કીધું પાઘડીમ છે. એટલે નાદિર શાહે પોતાની પાઘડી, સભા બેઠી હતી ને પોતાની પાઘડી હતી ને એ લઈ અને બહાદુર શાહ જફરને આપી. અને પછી તો ફરજ છે ભાઈ વિનિમયનો, ના છૂટકે. કહું મને મોઢું ખુશ રાખીને ગુલામ હતો. પોતાની પાઘડી કાઢી અને નાદિર શાહને આપી દીધી. કોહિનૂર હીરો એ પાઘડીની સાથે સાથે ક્યાં પહોંચી ગયો? ઈરાન. અને ત્યાંથી પંજાબના કેસરી રાણા રણજીત સિંહ એણે ઈરાન ઉપર ચડાઈ કરી અને ઈરાનના જે તે વખતના બાદશાહ હશે એને કેદ કરી અને કોહિનૂર હીરો ક્યાં લઈ આવ્યા? પોતાના રાજ્યમાં પંજાબમાં લઈ આવ્યા. અને અંગ્રેજોએ કુનેહ કરી, ગમે એમ કરી અને પછી એના વારસદારો પાસેથી એ કોહિનૂર હીરો પડાવી લીધો અને ક્યાં લઈ ગયા? ઇંગ્લેન્ડ લઈ ગયા. અરે ગુરુપુત્ર, આટલું જ હતું? તારે સુદર્શન ચક્ર જ જોતું તું, હથિયાર જ જોતું તું? આટલું બધું મુંજાવાય ભલામણા? એ પડ્યું એના સ્થાનકે, જઈને લઈ લે. આ ખુશ થઈ ગયો કે આટલી સરળ વાત હતી. મને તો બીક લાગતી હતી કે સ્વામી રજા નહીં આપે, કે સુદર્શન ચક્ર નહીં આપે. આટલું સરળ. એટલે તો ખુશ થતો થતો ગયો. એના સ્થાને સુદર્શન ચક્ર પડ્યું છે અને સુદર્શન ચક્ર નામ લેવા ગયો. આખું વજ્રનું ભગવાનનું આયુધ લીધું, હિલ્લુય નહીં, બળ કર્યું, દાંત ભીન નહીં. ભગવાન આમ ત્રાહી નજરે જોવે, શું કરે? પરસેવે રેપજે અમને બળ કરે. ભગવાને વાહે જોઈ, ગુરુપુત્ર, આ શસ્ત્ર નથી, આ શક્તિ છે. શસ્ત્ર મળી શકે છે, પ્રાપ્ત થઈ શકે છે, અને શક્તિ તો પોતાને મેળવવી પડે છે. માટે વયો જા, હસ્તિનાપુર ભેગો થઈ જા. વયો જા. શરમાતો ક્યાં વયો ગયો? હસ્તિનાપુર ભેળો થઈ ગયો. કોણ? પૈસો મળશે, તમારા પિતાની જે જમીન હશે વારસાઈ મળશે, તમારા માતાની જે સંપત્તિ હશે એ મળશે. પણ શક્તિ મળશે, જ્ઞાન મળશે. મળશે જ્ઞાન? એ કોને લેવું જોશે? આપણે જ લેવું જોશે. બે દી પહેલા હું ઓલું બોલ્યો હતો ને કડી, ભેટે ઝૂલે છે તલવાર, વિરાજ કેરી ભેટે ઝૂલે છે, એકે માંગી છે તલવાર, વિરાજ કેરી ભેટે ઝૂલે છે. એટલે શક્તિ છે એ આપણે મેળવવી પડે છે. શક્તિ હશે ને તો સંપત્તિ આવશે, મકાન આવશે, પછી જમીન આવશે, ગાડીઓ આવશે, લાડીઓ આવશે, અને બધું એટલે બધું શક્તિ હશે તો આવશે, અને સંપત્તિ હશે તો આવશે, એવું કાંઈ ગેરંટી નહીં. અને એની સાથે તમે તો અહીંયા ગુરુકુળમાં ભણો છો, ઉત્તમ સંસ્કાર મેળવો છો, વિનય વિવેક મેળવો છો. મેં આજે તમારો માતૃ પિતૃ વંદનાનો વિડીયો જોયો અને મને વિચાર આવ્યો
એટલે મેં નીતિન સાહેબને ફોન કરીને કીધું કે સાહેબ, આ વિદ્યાર્થીઓ એને માતા અને પિતાને આ પૂજન કર્યું તો અમુક તો વિદ્યાર્થી રડવા માંડ્યા હતા, અને તમે જે પૂજન કરવા હતા તો તમારા માતા પિતા મમ્મી પપ્પાએ એની આંખમાં આંસુ વયા ગયા હતા. સાહેબ કહેતા હતા કે બધાય રડવા માંડ્યા. તો મેં સાહેબને કીધું કે સાહેબ, જેમ એના દીકરાના તમે અહીંયા પૂજન કરાવ્યું અને પૂજન કર્યું ને એના માતા પિતાના હૈયા ભરાઈ ગયા હતા, તો એ બધાય જે પૂજા સ્વીકારી એના દીકરાઓની, તો એ બધાય વાલીઓ જે હતા મોટા ભાગનાના એના મમ્મી પપ્પા બેઠા હશે. તો મેં કીધું એવું તમે કાંઈક મેસેજ મૂકો એને કે એ ઘરે એની માતા અને પિતાની, સાસુ અને સસરાની એ આવી રીતે પૂજા કરે તો તમારા દાદા અને દાદીના હૈયા ભરાઈ ન જાય, રાજીના રેડ ન થઈ જાય. પછી એક છોકરાના વાલીને મેં ફોન કર્યો, એટલે કે મારા ફાધર તો નથી, કારણ કે હું એને ઓળખતો હતો પણ ભૂલી ગયો તો. નામ પૂછ્યું ને એટલે પછી એ કે મારું આ ગામ એમ. મેં કીધું આ તો અહીંયાનો છોકરો કે હા એનો જ. મેં એને ફોન કર્યો પછી અને વાત કરી. એ કે સ્વામી બહુ રાજી થયા અને સાહેબે આવી વાત કરી. મેં કીધું તમારા મમ્મી પપ્પા બેઠા છે, બાપુજી બેઠા છે? એ કે મારા બાપુજી તો ઘણા સમયથી આ વયા ગયા છે. એટલે છોકરાના દાદા અહીં જે બેઠો છે ને, મારા બા બેઠા છે કે અમે બે ભાઈઓ છીએ, પણ એક ભાઈ તો કાંઈ સાચવતો કાંઈ જવાબ દેતો નથી ને આવતોય નથી. હું મારા બાને મારા શરીરની ઘોડે સાચવું છું. મારા શરીરની જેટલી કાળજી રાખું ને એટલી મારા બાની હું કાળજી રાખું છું. મેં કીધું છોકરાના મમ્મી એ તો કે મારા કરતાં હવાઈ છે. મેં કીધું તો તમારે એક કામ કરવાનું છે, દર એકાદશીએ રાજકોટમાંથી હાર લઈ લેવાનો અને હાર લઈ અને કંકુ લઈ તમારા બાને હાર પહેરાવવાનો, ચાંદલો કરવાનો, અને તમારો દીકરો જેમ તમને પગે લાગે છે ને એવી રીતે તમારે પગે લાગવાનો. એ કે સ્વામી હું તમને વચન આપું છું કે એકાદશી હું મારા જીવનમાં મારું શરીર હાલતું હશે હું હાજર રહીશ ને ત્યાં સુધી હું જવા દઈશ નહીં. મેં સાહેબને કીધું, મેં કીધું આવા મેસેજ વેતા કરજો. અને તમે આ છોકરો બેઠો એને ખબર પડી ગઈ છે કે મારા ઘરની જ વાત થઈ. તો એ છોકરો હું એમ કહું કે તમે બધા સાંભળો છો, એ બારસને દી એકાદશીના બીજે દિવસે એના પપ્પાને ફોન ન કરે, ઘરે મમ્મીને ફોન કરીને, દાદીમાં તો ઘરે જ હોય, મમ્મી કાંઈ કામે તો ગયા ન હોય, એ ઘરે હોય, અને દાદીમાને પૂછી અને ભક્તિ સ્વામીને વાત કરે અને ભક્તિ સ્વામી મને જ્યાં હોય ત્યાં મેસેજ પહોંચાડે. ખબર પડી ગઈ તમને? જી હોય એ તમારે. પછી અમારી સાથે હતા એ છોકરાઓને મેં થોડુંક પ્રેરણા આપી કે તમારે શું કરવું. કે મમ્મી ને પપ્પાને કહેવાનું, મમ્મી પપ્પા હું તમને પગે લાગ્યો. એ કે અમે પૂજન કરવામાં નહોતા, ખાલી 9માં 10માં અને 12માં વાળા જ હતા, અમે હતા નહીં. તો તમારે એમ ઘેરે જઈને એમ કહેવાનું મમ્મી ને પપ્પાને કે હું તમને પગે લાગ્યો તો તમે રાજી થયા કે નહીં? બહુ રાજી થયા. તો કે દાદા દાદી બા કે બાપા જે કહેતા હોય એ હજી બેઠા છે. તો તમે જેમ હું તમારો દીકરો એમ તમે એના દીકરા કે નહીં? તો તમે એને પગે લાગ્યો તો એ રાજી થાય કે નહીં? એ બાપના હૈયું ભરાઈ જાય, એ માનું હૈયું ભરાઈ જાય અને સીધે સીધા એ એમ કે ઓહો અમારો દીકરો કેટલો ડાયો થયો છે. એને આંખમાંથી આહુડા વયા જાય. અને પછી એના સાસુ સસરા એ કાકા ભેગા મોટા બાપુ ભેગા રહેતા હોય ને તો ત્યાં જઈને એ મમ્મી પગે લાગી આવે કે નહીં? હે એ પપ્પા છે એ પગે લાગી લે કે ન લાગી લે? ભલે તમારી હાજરીમાં ન લાગે કદાચ, પણ તો એનું હૈયું તો ભરાઈ જાય કે નહીં? આ સંસ્કાર અહીંયાથી આપણે
લેવાના છે, ખાલી બોલશું નહીં. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કારણમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે રોજ બે વિદ્યાર્થીઓના જન્મદિવસ છે. પૂજ્ય સ્વામી પાસે આવશે, રક્ષાસૂત્ર બાંધી અને મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ. મહારાજ એમને ખૂબ સારા ભણવામાં બળ બુદ્ધિ